તરસાલીમાં મંદિરો પાસે નોનવેજના વેચાણ સામે સ્થાનિકોએ રોષ ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. તરસાલીમાં મંદિરોની આસપાસ લારીઓ પર ચાલતા નોનવેજના વેચાણ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. રવિવારની મોડી રાત્રે એકત્ર થયેલા લોકોએ મંદિરની આસપાસ દુકાનો અને લારીઓ બંધ કરાવી આંદોલન કરવાની તંત્ર સામે ચીમકી ઉચ્ચારી હતી. તરસાલી બસ સ્ટેશન વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ અને મહાકાળી માતાજીના મંદિરની આસપાસ નોનવેજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે યુવકોએ સ્થાનિકો સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવકોનું કહેવું છે કે ઘણા સમયથી પાલિકા અને સ્થાનિક કાઉન્સિલરોને હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે તેવી રજૂઆત કરી આ વેચાણ બંધ કરાય તેવી માંગ કરી હતી. જોકે તંત્રે આ બાબતની અવગણના કરતા હવે સ્થાનિક લોકો સ્વયં દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી યુવકોએ વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ પ્રદર્શનના પગલે એક તબક્કે ઉત્તેજના ફેલાઈ હતી. બીજી તરફ આ અંગે મકરપુરા પોલીસ અજાણ હોવાનું જણાઈ આવ્યું હતું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.